નમસ્કાર દર્શક મિત્રો, હું કરીને શાહ ગુજરાત મંતવ્યમાં આપણું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી સામે આવી દેશી દારૂની વાર્તા। પહેલા મહાપુરા અને હવે ગોત્રી સેવાસી રોડ પાસે આવેલ પ્રિયા ટોકીઝની પાછળ પણ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ જોવા મળી છે અને આ લોકો પણ કોઈપણ જાતના કાયદા કે પોલીસ તંત્રના ડર વિના ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમાવીને ચલાવી રહ્યા છે અને ત્યાં મોટી માત્રામાં 20 થી 22 દેશી દારૂના બેરલો જોવા મળી આવે છે, જેમાં અસંખ્ય પ્રમાણમાં દેશી દારૂ બની રહ્યો છે। પરંતુ શહેરમાં રહેતા 6 જાગૃત વ્યક્તિની ટીમની મદદથી આવા લોકોની અસલ વાત સામે આવી છે, જે ખુલ્લેઆમ બેફામ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે। પણ સરકારે કડક કાયદા લઈને આવા લોકોને રોકવા પડશે અને આ બધી થતી ગેરપ્રવૃત્તિને અટકાવવી પડશે। રિપોર્ટર ભરત શાહ।